રાજકોટમાં ગેરકાયદે હથિયારો સામે ક્રાઇમ બ્રાન્ચે 2 અલગ અલગ દરોડામાં 2 આરોપીઓ ઝડપ્યા, 3 દેશી હથિયાર અને 8 કાર્ટીજ કબજે. રાજકોટ શહેરમાં પોલીસકર્મીના ભત્રીજાની ગોળી મારી હત્યાની ઘટનાને પગલે શહેર પોલીસ ગેરકાયદે હથિયારો રાખનારાઓ અને સપ્લાયરો સામે સતત સઘન કાર્યવાહી કરી રહી છે. અગાઉ પીસીબી દ્વારા મુખ્ય સપ્લાયર સહિત 20 આરોપીઓ પાસેથી 38 ગેરકાયદે હથિયારો કબજે કર્યા બાદ હવે ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 3 દેશી બનાવટના હથિયારો અને 8 જીવતા કાર્ટીજ કબજે કર્યા છે. રહીમ ઉર્ફે જામનગરી પાસેથી પિસ્તોલ, તમંચો અને 6 કાર્ટીજ કબજે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાગરવાના જણાવ્યા મુજબ બાવડી નજીક રસુલપરા રોડ પરથી રહીમ ઉર્ફે જામનગરી સિદ્દીક સાંજવો 50ને દેશી બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કાર્ટીજ સાથે ઝડપી કાઢવામાં આવ્યો હતો. તેની પૂછપરછના આધારે તેના ઘરે દરોડો પાડતા વધુ 1 દેશી તમંચો અને 4 કાર્ટીજ મળી આવ્યા હતા. રાજકોટ શહેર સહિત આખા સૌરાષ્ટ્રમાં જે ગેરકાયદેસર હથિયારોનો નેટવર્ક ચલાવતા આરોપીઓ છે એની ઝડપી કરવા માટે અને એના વિરુદ્ધ ગુના દાખલ કરવા માટે એની પાસેથી ગેરકાયદેસર હથિયાર કબજે કરવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી. એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબની ટીમો દ્વારા છેલ્લા 5-7 દિવસથી આ બાબતે કાર્યવાહી ચાલતી હતી. અને પીએસઆઈ શ્રી એસએમ રાણાની ટીમ દ્વારા ગઈકાલે એક આરોપી જે વાવડી રસુલપરા રોડ પર હતો એનું નામ રહીમભાઈ ઉર્ફે જામનગરી સંધી હતું. એની પાસેથી 1 દેશી બનાવટની પિસ્તલ, 1 તમંચો અને 6 જીવતા કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે. એની ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો એના વિરુદ્ધ મારામારીના 4 ગુના દાખલ થયેલા છે અને અગાઉ એક આર્મ્સ એક્ટનો ગુનો પણ દાખલ થયેલો છે અને એક વખત પાસામાં જઈ આવેલો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે મારામારી, ધમકી અને આર્મ્સ એક્ટ સહિત 5 ગુના નોંધાયેલા છે. તેમજ વર્ષ 2022માં પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. હથિયારો 30 થી 35 હજાર રૂપિયામાં ખરીદ્યાની કબૂલાત. પૂછપરછ દરમિયાન આરોપીએ હથિયારો થોડા વર્ષો પહેલા આવેશ ઓડિયા પાસેથી અંદાજે 30 થી 35 હજારમાં ખરીદ્યાની કબૂલાત આપી હતી. હાલ આવેશ ઓડિયા બુટસીટોપ કેસમાં જેલમાં હોવાથી પોલીસ તેની પણ વધુ પૂછપરછ કરશે. એમાં આરોપી વસીમભાઈ શાહબાઝ હબીબભાઈ કુરેશી પાસેથી 1 દેશી બનાવટની પિસ્તોલ બરામદ કરવામાં આવેલ છે અને 2 જીવતા કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે. એ રીતે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કેસમાં 2 આરોપીઓ પાસેથી દેશી બનાવટની 2 પિસ્તોલ, 1 દેશી બનાવટનો તમંચો અને 8 જીવતા કાર્ટ્રીજ કબજે કરવામાં આવેલ છે. અને આગામી સમયમાં પણ જે ગેરકાયદેસર હથિયારો બાબતે જે અમારી ડ્રાઈવ છે, ઝુંબેશ છે, આ ચાલુ રહેવાની છે. અમૂલ સર્કલ નજીકથી વસીમ કુરેશીની ધરપકડ. બીજા દરોડામાં ક્રાઇમ બ્રાન્ચે દૂધસાગર રોડ વિસ્તારમાં રહેતા વસીમ ઉર્ફે શાહબાઝ હબીબ કુરેશી ઉંમર 37ને અમૂલ સર્કલ નજીકથી દેશી બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કાર્ટીજ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ભંગારનો વ્યવસાય કરે છે અને તેના વિરુદ્ધ અગાઉ મારામારી તથા આર્મ્સ એક્ટ હેઠળ 2 ગુના નોંધાયેલા છે. તેણે હથિયાર કોઈ પરપ્રાંતીય વ્યક્તિ પાસેથી ખરીદ્યાનું જણાવ્યું છે, જેને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઉર્ફે જામનગરી એને જે પહેલાં ઓડિયા ગેંગનો એક જીસીટીઓસીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હવેશ ડોડિયા નામના આરોપી પાસેથી જે અત્યારે જેલ હવાલે છે એમની પાસેથી હથિયાર લેવાનો એને કબૂલ્યો છે. અને બીજો જે આરોપી છે વસીમ કુરેશી દ્વારા એક પરપ્રાંતીય વ્યક્તિનું નામ આપવામાં આવેલ છે. એ બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે અને એવું જાણવા મળ્યું છે કે 35 થી 40 હજાર રૂપિયાની કિંમતમાં આ હથિયાર એમની પાસેથી લેવામાં આવેલ. મોટાભાગના આરોપીઓ જે છે મારામારીમાં ઇન્વોલ્વ હોય છે એ સેલ્ફ પ્રોટેક્શન બાબતે પોતાના ઉપર કોઈ હુમલો ના કરી દે અથવા એમની જે અદાવત ચાલતી હોય એમાં એમની સેફટી રહે એના માટે હથિયાર રાખતા હોય છે. એને ફાયરિંગ કર્યાનો કોઈ બનાવ હજુ સુધી સામે નથી આવ્યો. હજુ સુધી ફાયરિંગની કોઈ ઘટના સામે આવી નથી. બંને આરોપીઓએ પોલીસ સમક્ષ જણાવ્યું કે તેઓએ ગુનાહિત દુશ્મનાવટના કારણે પોતાની સુરક્ષા માટે હથિયારો વાંચ્યા હતા. હાલ સુધી તેમની સામે હથિયારો વડે ફાયરિંગ કર્યાની કોઈ ઘટના સામે આવી નથી. રાજકોટ પોલીસ દ્વારા
ગેરકાયદે હથિયારો સામેની વિશેષ ડ્રાઇવ યથાવત રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ ગેરકાયદે હથિયારો તથા સપ્લાયરો ઝડપાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર હિતેશ કુમાર જી વાઠોડ 7 ન્યૂઝ ગુજરાતી રાજકોટ.